નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? તો ચલો કાઢો યુનિટ 2. એમાં આપણે આગળના યુનિટમાં આપણે યુનિટ 2 પૂરું કર્યું હતું, બરાબર. એમાં એક્ટિવિટી 13 ટોમેટો સેઝ આ આપણે પોયમ પૂરી કરી હતી. તો જેમાંથી આપણે અમુક સ્પેલિંગો લખવાના છે. તો નોટ કાઢો દરેક વિદ્યાર્થી. નોટમાં આપણે સ્પેલિંગો લખીશું, બરાબર. તો ચલો નોટ કાઢો. નોટમાં લખો એક્ટિવિટી 13. લખો એક્ટિવિટી 13. લખ્યું એક્ટિવિટી 13. એમાં લખો સૌથી પહેલો સ્પેલિંગ ટોમેટો એટલે ટામેટું. ટોમેટો ટોમેટો એટલે ટામેટું. લખો ચલો ટોમેટો એટલે ટામેટું. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, બરાબર. ટોમેટો લખાઈ ગયું. આગળ સ્પેલિંગ લખો FAT. સ્પેલિંગ લખો FAT. ફેટ એટલે જાડું. FAT ફેટ. ફેટ એટલે જાડું. લખ્યું. આગળ લખો POT. સ્પેલિંગ લખો POT. પોટ એટલે ઘડો. અથવા માટલું. લખો POT. પોટ એટલે ઘડો અથવા તો માટલું. સ્પેલિંગ લખ્યો POT. પોટ એટલે ઘડો. આગળ લખો શેકિંગ. SHAKING શેકિંગ. સ્પેલિંગ લખો પહેલાં, પછી ઉચ્ચાર લખવાનો. SHAKING શેકિંગ. લખ્યું શેકિંગ એટલે ધ્રુજારી. શેકિંગ એટલે ધ્રુજારી. આગળ સ્પેલિંગ લખો ફ્રીજ. FRIDGE
ફ્રીજ, FRIDGE ફ્રીજ, FRIDGE ફ્રીજ લખો, ઉચ્ચાર લખો ફ્રીજ, એનું ગુજરાતી પણ ફ્રીજ. લખ્યું દરેક વિદ્યાર્થીએ ફ્રીજ. આગળ સ્પેલિંગ લખો. SHOUTED shouted. પહેલા સ્પેલિંગ લખો SHOUTED shouted. શાઉટેડ એટલે બૂમો પાડવી, બૂમો પાડવી. સ્પેલિંગ લખજો SHOUTED શાઉટેડ એટલે બૂમો પાડવી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? આગળ સ્પેલિંગ લખો COAT. સ્પેલિંગ છે COAT. ઉચ્ચાર લખો કોટ, ઉચ્ચાર થશે કોટ અને એનું ગુજરાતી પણ કોટ. COAT કોટ એટલે કોટ. બરોબર, આટલે સુધી સ્પેલિંગ લખાઈ ગયા. આગળ સ્પેલિંગ લખો ચલો SHIVERING. સ્પેલિંગ લખો SHIVERING. સ્પેલિંગ લખાઈ ગયો SHIVERING. લખો એનો ઉચ્ચાર શિવરિંગ. શું થશે? શિવરિંગ એટલે ધ્રુજારી થવી, ધ્રુજારી થવી. ચાલો લખી લો ધ્રુજારી થવી. શિવરિંગ એટલે ધ્રુજારી થવી. ચાલો આટલે સુધી સ્પેલિંગ તમારે લખાઈ ગયા? સરસ. ચલો પહેલો સ્પેલિંગ શું છે? ટોમેટો, TOMATO. ટોમેટો એટલે ટામેટું. FAT ફેટ એટલે જાડું. આગળ સ્પેલિંગ હતો FAT ફેટ એટલે જાડું. POT પોટ એટલે ઘડો અથવા તો માટલું. પછી આવશે SHAKING શેકિંગ એટલે ધ્રુજારી. આગળ સ્પેલિંગ શું છે? FRIDGE ફ્રીજ એટલે ફ્રીજ. પછીનો સ્પેલિંગ જુઓ SHOUTED શાઉટેડ એટલે બૂમો પાડવી.
COAT કોટ એટલે કોટ. COAT કોટ એટલે કોટ. શિવરિંગ SHIVERING શિવરિંગ એટલે ધ્રુજારી થવી. બરાબર, આટલે સુધી સ્પેલિંગો તમારે લખાઈ ગયા છે. સરસ. ચલો આગળ જોઈએ. આગળનો સ્પેલિંગ લખો. HAPPY લખો. HAPPY. HAPPY. હેપી એટલે ખુશ. સ્પેલિંગ છે HAPPY. હેપી એટલે ખુશ. બરાબર, લખ્યું દરેક વિદ્યાર્થીએ? હેપીનો સ્પેલિંગ લખાઈ ગયો. એનો ગુજરાતી અને ઉચ્ચાર પણ લખી લો. પછી આગળ લખો PLANT. એનું ઉચ્ચાર લખો પ્લાન્ટ. PLANT એનો ઉચ્ચાર થશે પ્લાન્ટ. લખ્યું? પ્લાન્ટ એટલે છોડ. શું થશે? છોડ. બરાબર, આગળ લખો. સનશાઇન. સ્પેલિંગ લખો SUNSHINE. SUNSHINE. ફરીથી બોલું છું સ્પેલિંગ SUNSHINE. લખો. એનું ઉચ્ચાર સનશાઇન. બરાબર, ઉચ્ચાર થશે સનશાઇન. હવે એનું ગુજરાતી લખો તડકો. સનશાઇન એટલે તડકો. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. લખ્યું? આટલે સુધી લખાઈ ગયું. આગળનો સ્પેલિંગ લખો. નાઇસ. NICE. સ્પેલિંગ લખો NICE. પછી ઉચ્ચાર લખો એનો નાઇસ. ઉચ્ચાર થશે નાઇસ. ગુજરાતી લખો સરસ. નાઇસ એટલે સરસ. ચાલો, લખાઈ ગયું.
NICE નાઇસ એટલે સરસ. ચાલો આગળ જુઓ, આગળનો સ્પેલિંગ લખો. આઈસ, ICE લખ્યું. આઈસ એટલે બરફ, આઈસ એટલે બરફ. ચાલો લખાઈ ગયું. ICE આઈસ એટલે બરફ. ચાલો આગળનો સ્પેલિંગ લખો. VILLAGE VILLAGE. ફરી વાર બોલું છું, એક એક અક્ષર બોલું છું. VILLAGE વિલેજ. ઉચ્ચાર થશે વિલેજ. વિલેજ એટલે ગામ. ચાલો લખાઈ ગયું. લખી લો. ચલો ચાલો આગળ સ્પેલિંગ લખો. COLD લખાઈ ગયું. હવે એનો ઉચ્ચાર લખો. કોલ્ડ એટલે ઠંડુ. કોલ્ડ એટલે ઠંડુ. આગળ સ્પેલિંગ લખો. મેડ. MADE મેડ એટલે બનાવવું. MADE મેડ એટલે બનાવવું. આગળ લખો સ્પેલિંગ. NOTHING. ફરી વાર બોલું છું. NOTHING નથિંગ. NOTHING નથિંગ. એનું ગુજરાતી થશે કંઈ ખાસ નહીં. ચાલો લખાઈ ગયું. આગળ લખો. WARM
WARM वार्म उच्चार लखो वार्म वार्म एटले गरम वार्म एटले गरम। चलो लखी लो। आगळ लखो आगळनो स्पेलिंग HUNGRY फरी वार बोलूँ छूँ HUNGRY। हंग्री एटले भूख्या HUNGRY हंग्री एटले भूख्या। लखी लो तमे। आगळ लखो टूक आउट TOOKOUT TOOKOUT टूक आउट टूक आउट TOOKOUT टूक आउट। लख्यू एनु गुजराती लखो काढ्यू एनु गुजराती थशे काढ्यू। चलो आगळनो स्पेलिंग लखो SUDDENLY SUDDENLY एक एक अक्षर बोलूँ छूँ SUDDENLY। चलो एनु गुजराती थशे सडनली सडनली उच्चार लखो सडनली। गुजराती थशे अचानक शुं थशे अचानक। चलो लखाई गयुं। आगळ लखो मूव्ड MOVED MOVED MOVED। लखो लख्यू मूव्ड खसेड़वू
મૂળ એટલે ખસેડવું. આગળનો સ્પેલિંગ લખો SUN. SUN. સન એટલે સૂર્ય. SUN સન એટલે સૂર્ય. RAN રન એટલે દોડવું. RAN રન એટલે દોડવું. બરોબર. આગળ સ્પેલિંગ લખો ACROSS. ACROSS. એક્રોસ. ACROSS. એક્રોસ. ગુજરાતી લખો સમગ્ર. એક્રોસ એટલે સમગ્ર. આગળ સ્પેલિંગ લખો સ્કાય. SKY. સ્કાય એટલે વાદળ અથવા તો આકાશ. ચાલો લખાઈ ગયું. આગળનો સ્પેલિંગ લખો KING. કિંગ એટલે રાજા. આગળનો સ્પેલિંગ લખો SMILE. સ્માઇલ એટલે હસવું. સ્માઇલ એટલે હસવું. આગળનો સ્પેલિંગ લખો FINE. ફાઇન એટલે સરસ. ચાલો લખાઈ ગયું. હવે આપણે એકવાર બધા સ્પેલિંગો બોલી લઈએ. TOMATO ટોમેટો એટલે ટામેટું. FAT ફેટ એટલે જાડું. તમારે મારી સાથે બોલવાનું છે. POT પોટ એટલે ઘડો. SHAKING શેકિંગ એટલે ધ્રુજારી. FRIDGE ફ્રીજ એટલે ફ્રીજ. SHOUTED શાઉટેડ એટલે બૂમો પાડવી. COAT કોટ એટલે કોટ. SHIVERING શિવરિંગ એટલે ધ્રુજારી થવી. HAPPY હેપી એટલે ખુશ. PLANT પ્લાન્ટ એટલે છોડ. SUNSHINE સનશાઇન એટલે તડકો. NICE નાઇસ એટલે સરસ. ICE આઈસ એટલે બરફ.
VILLAGE વિલેજ એટલે ગામ. COLD કોલ્ડ એટલે ઠંડુ. MADE મેડ એટલે બનાવવું. NOTHING નથિંગ એટલે કંઈ ખાસ નહીં. WARM વાર્મ એટલે ગરમ. HUNGRY હંગ્રી એટલે ભૂખ્યું. TOOKOUT ટૂંકાઉટ એટલે કાઢ્યું. SUDDENLY સડનલી એટલે અચાનક. MOVED મૂડ એટલે ખસેડવું. SUN સન એટલે સૂર્ય. RAN રન એટલે દોડવું. ACROSS એક્રોસ એટલે સમગ્ર. SKY સ્કાય એટલે વાદળ અથવા તો આકાશ. KING કિંગ એટલે રાજા. SMILE સ્માઇલ એટલે હસવું. FINE ફાઇન એટલે સરસ. ચલો આટલે સુધી તમારે સ્પેલિંગો લખાઈ ગયા છે, બરાબર. તો લેસનમાં તમારે આ બધા સ્પેલિંગો 3 વાર લખવાના છે. દરેક સ્પેલિંગ 3 વાર લખો, બરાબર. એક સ્પેલિંગ 3 વાર તમારે લખવાનો છે. લેસન દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કરવાનું છે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન ચેક કરવામાં આવશે, માટે લેસન ફરજિયાત કરવું. ત્યાં સુધી અત્યાર સુધી જે પણ ચલાવ્યું છે તેનું પુનરાવર્તન કરવું. બાકીનું આપણે આગળના વિડીયોમાં શીખીશું.